રાજકોટ શહેરમાં સાવકા પુત્રના હાથેથી સાવકા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો। સાવકા પુત્ર દ્વારા સાવકા પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇનકાર કરતા બંને વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ઝઘડો થયો હતો। જોકે માતા મધ્યસ્થી થતા સાવકા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા। જોકે રોષે ભરાયેલા નરાધમ પુત્ર દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીકી પોતાના જ સાવકા પિતાને ગંભીર પ્રકારે ઈજા પહોંચાડતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી। રાજકોટ શહેરના કટારિયા ચોકડી પાસે દેશી દવાનું કામકાજ કરનારા 40 વર્ષીય રાજેશ પાલ નામના વ્યક્તિને તેના જ 19 વર્ષીય સાવકા પુત્ર જોગિંદર દ્વારા બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઈજા થતા ગત સોમવારના રાત્રિના 9:30 વાગ્યાની અરસામાં હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા। ત્યારબાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત રાજેશ પાલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। ત્યારે સમગ્ર મામલે મૃતકની 40 વર્ષીય પત્ની કમલેશ રાજપૂત દ્વારા પોતાના સગા પુત્ર જોગિંદર વિરુદ્ધ બીએનએસની કલમ 103 મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવતા પોલીસ દ્વારા ગઈકાલે આરોપીની ધરપકડ કરવામાં આવી। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બને છે, જેમાં 18 તારીખના રોજ રાત્રિના કટારિયા ચોકડી પાસે એક ઝૂંપડામાં રહેતા ભાઈને એના પુત્રએ જ પુત્રએ માથામાં એક બોથડ પદાર્થ વડે ઈજા કરતા સારવાર દરમિયાન મૃત્યુ પામનારનું નામ છે રાજેશભાઈ ઉમરપાલ સ્વરૂપ। એના પુત્રએ મોટરસાયકલની માગણી કરેલી બાઇક માગેલો, જેના પિતાએ ના પાડેલી, જેના આધારે ગુસ્સે થઈ એના પુત્રએ તેના પિતાને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા પહોંચાડી મૃત્યુ પામેલ છે। મૃતકની પત્નીને હકીકતમાં ખ્યાલ જ નહોતો કે કઈ રીતના ઈજા થઈ। પછી આરોપીને પકડવા જયારે પકડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ આ બને। ત્યારે ટૂંકમાં એના પતિનું મૃત્યુ થયેલ દરમિયાન એ પૂરેપૂરી સભાન અવસ્થામાં હોવાથી હકીકત જાણેલ નહીં। એ દેશી જડીબુટ્ટીની દવાનું વેચાણ કરતા હતા। આરોપીને ટેકનિકલ સોર્સના આધારે પકડી પડેલ છે અને જેલ હવાલે કરવામાં છે।